કેમ છો મિત્રો? જય જોહાર, જય આદિવાસી। તો મિત્રો હું આવી ગયો છું આલિયા ઓટો ગેરેજમાં, સોહિલભાઈના ગેરેજ પર, બરોબર ને? તમારે બી મિત્રો ગાડી બગડે ને તે આવી જવાનું છે સોહિલભાઈના ગેરેજ ઉપર, આલિયા ઓટો ગેરેજમાં। તો આલિયા ઓટો ગેરેજ આવ્યું છે હાટ બજારમાં, જ્યાં હાટ ભરાય ને ત્યાં આગળ આવ્યું છે આલિયા ઓટો ગેરેજ। તો તમારે બી ગાડી બગડે તો આવી જવાનું છે, બરોબર। અંદરનો નજારો હું તમને બતાવું તો સોહિલભાઈને ત્યાં ગાડીના દરેક પ્રકારના સ્પેર પાર્ટ મળી જવાના છે, બરોબર। કે સોહિલભાઈને ત્યાં એવું ના થાય કે આ સ્પેર પાર્ટ તમારે અહીંયાથી કાલે આવશે પરમ દિવસ આવશે, એવું થાય નહીં, બરોબર। તો તમારે તમારી ગાડી લઈને આવો એટલે તૈયારીમાં તમારી ગાડી થઈ જશે રિપેરિંગ। ના છે અમારા આદિલભાઈ સ્પેશિયલી ગાડી બનાવી રહ્યા છે। તો મિત્રો તમે વાટકોની જોવો છો, પોકી જાઓ સોહિલભાઈને ત્યાં। સોહિલભાઈને ત્યાં સર્વિસ બહુ સારી મળી જાય, એમના કારીગરો બહુ સારા છે, બધા કારીગરો બહુ સારા છે ને આવી જવાનું છે તમારે હાડ ભરાય ત્યાં, બરોબર ને? આ છે સાહિલભાઈ। તો ચલો તકલીફ હે ભાઈ। તો મિત્રો અહીંયાથી હું ઉપડી ગયો છે નદીમાં કપસી ભરવા માટે, બરોબર। તો કપસી ભરવા જઈએ નદીમાં આપણે, અહીંયા નદી છે વણિયા ઘાટીવાળી નદી, તમે પણ જોઈએ તો કમેન્ટ કરી દેજો, એ નદીમાં કપસી ભરવાની છે, બરોબર। તો કપસી ભર લાવીને પછી આપણે જઈએ બજારમાં કપસી ખાલી કરવા માટે। તો મિત્રો અમે આવી ગયા છે નદીમાં કપસી ભરવા માટે ને 2 જણા છે નદીમાં કપસી ભરવા માંડી ગયા છે ને આપણું ટ્રેક્ટર મુકાઈ ગયું છે, બરોબર ને? આ છે હાહુનું નાકું, તો હાહુના નાકામાં અમે કપસી ભરવાયા છે ને આ બીજું ટ્રેક્ટર બી લાગેલું છે કપસી ભરવા માટે ને આ 2 જણા ભરવાવાળા હે એટલે એના લીધે આજે ઓટ લાગી જવાની છે ને મિત્રો। આ જગ્યા તમે ના જોઈ હોય તો આવી જો આપણે વાણિયા ઘાટીની બાજુમાં, બરોબર। તો આ જગ્યા તમને જોવા મળે છે ફોટા પાડવા માટે, વિડીયો કરવા માટે, એવી બહુ સારી એવી જગ્યા છે, તો તમારે આવી જવાનું છે, બરોબર। અને અહીંયા આગળ એવી બી જોવાની જગ્યા બી બહુ સારી છે અંદર, જે પેલા તો મિત્રો ટોલી ભરીને આવી ગયો છે હોટેલ પર ને આજના વિડીયોમાં આટલું જ। મળીએ આપણે બહુ સારા વિડીયોમાં, ને એક વિડીયોમાં કેટલું ઓતાડું તો હું દેખો યાર, કેટલું ઓતાડું કહો।